ઓખા ખાતે દરિયાકાંઠાના વિસ્તારની સુરક્ષા અને શિસ્તના પાઠ ભણાવતા સ્કાઉટ ગાઈડ કેમ્પનો પ્રારંભ થયો છે. ઓખા બ્રહ્મ સમાજની વાડી ખાતે આયોજિત કેમ્પમાં ગુજરાતના 10 જિલ્લાઓમાંથી આવેલી 150 વિદ્યાર્થિનીઓએ 18 શિક્ષિકા બહેનો ઉત્સાહભેર જોડાઈ છે. આ પ્રસંગે INS દ્વારકાના નેવી ઓફિસર સંકેત કુમાર કદમ અને ઓખા કોસ્ટ ગાર્ડના કમાન્ડો ચંદ્રપાલ દહિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોનું સ્કાઉટ ગાઈડ સ્કાર્ફ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ વિદ્યાર્થીઓને નેવી અને કોસ્ટ ગાર્ડની કામગીરી સમજાવી હતી અને ભવિષ્યમાં આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન અબતકના પત્રકાર હરેશ ગોકાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. કેમ્પના સફળ આયોજન માટે યોગેન્દ્રસિંહ જાડેજા અને ભીખાલાલ સીધાપરા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી હતી. નમસ્તે, મારું નામ યાદવ તુષાર સુભાષભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું અહીં ઓખામાં, તાલુકો ઓખા અને જિલ્લો દેવભૂમિ દ્વારકામાં ઉપસ્થિત છું. અહીં મારા સિવાયના બીજા 10 જિલ્લાની છોકરીઓ ઉપસ્થિત છે અને અમારા ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિત સાથે અમે અહીં આવ્યા છીએ. અમે અહીં નેવીવાળા સાહેબ સાથે મળીને કેવી રીતે ડિસિપ્લિનમાં રહેવું અને કેવી રીતે પોતાને જીવનને પ્રોત્સાહન મેળવીને આગળ વધવું, એવી રીતે અમે પોતાના જીવન વિશે ઘણી બધી માહિતી મેળવી અને આવી રીતે નેવીવાળા સાહેબો એ અમને આવી નવી માહિતી જાણવા મળી. આજ રોજ ભારત સ્કાઉટ ગાઈડ કેમ્પ ગુજરાત રાજ્ય કોસ્ટલ સી કેમ્પ આજ રોજ ઓખા સમસ્ત બ્રહ્મ સમાજની વાડી ખાતે ઓખામાં દેવભૂમિ દ્વારકાના પવિત્ર પટાંગણમાં આજ રોજ એમની ઇનોગ્રેશન સેરેમની રાખવામાં આવી હતી. સ્કાઉટિંગ ગાઈડમાંથી 10 અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓએ અહીંયા ભાગ લીધેલ, જેમાં યોગેન્દ્રસિંહ જાડેજા સર, શ્રીમાન સિદ્ધપુરા સર, જુલી મેડમ અને સાથે ઉપસ્થિત નેવી અને કોસ્ટગાર્ડમાંથી આવેલા બંને ઓફિસર્સ, કમાન્ડિંગ ઓફિસર સંકેત સર અને દહિયા સરે પણ ખૂબ સારું એવું માર્ગદર્શન આપ્યું હતું. સાથે ઉપસ્થિત પૂજાબેન દવે તેમજ કૌશલ્યાબેન ફોફંડી, તેઓ ઓખા શહેર પ્રમુખ છે. સાથે ઉપસ્થિત આ બધા જ જે ટીચર્સ છે સ્કાઉટ એન્ડ ગાઈડના અને એટલા બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર એની ઇનોગ્રેશન સેરેમની કરવામાં આવેલ હતી. સાથે સાથે સ્કાઉટ ગાઈડમાં શું ગુણો શીખવા મળે છે, નૈતિકતાના ગુણો, સામાજિક સેવા, વૃક્ષારોપણ, કેમ્પ ફાયર, અન્યની સેવા કરવી, સેલ્ફ કોન્ફિડન્સ કેવી રીતે બિલ્ડઅપ થાય અને સર્વાંગી વિકાસ બાળકોનો જે છે એ સ્કાઉટ ગાઈડ કેમ્પની અંદર કરવામાં આવે છે. સમાજમાં વિદ્યાર્થી, એક બાળક એક સારા નાગરિક તરીકે ઉભરીને બહાર કેવી રીતે આવે અને જીવનના મૂલ્યો પણ અહીંયા શીખવવામાં આવે છે. તો ખૂબ સરસ, સારી એવી શરૂઆત સાથે અહીંયા બાળકો નેવી અને કોસ્ટગાર્ડમાં પણ અંદર એકદમ કહેવાય ને કે પ્રકૃતિના અંદર, પ્રકૃતિને અડીને આવશે, પ્રકૃતિની અંદર વિહાર કરશે. તો અહીંયા 4 દિવસ દરમિયાન નેવીના કેમ્પેઇન, 2 દિવસ નેવી તેમજ કોસ્ટગાર્ડની વિઝિટ કરશે અને અહીંયા ઓખામાં આવ્યા છે તો સમુદ્રની સાથે પ્રકૃતિની નજીક રહીને એ લોકો ઘણું બધું શીખવા મળશે, જાણવા મળશે. સમાજ સેવાના ગુણો આવે છે, નૈતિક મૂલ્યો આવે છે, સર્વાંગી વિકાસ થાય છે, સામૂહિકમાં કેવી રીતે રહેવું, ટીમવર્કથી કેવી રીતે કામ કરવું, દેશભક્તિની ભાવના સાથે સર્વાંગી વિકાસ સાથે આ સ્કાઉટ ગાઈડનો કેમ્પ અહીંયા ઓખા મુકામે આજે એની જે ઇનોગ્રેશન સેરેમની હતી. તો દરેકે ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા હતા. ખાસ કરીને યોગેન્દ્રસિંહ જાડેજા સર અને સિદ્ધપુરા સર આજે કેમ્પના ઇન્ચાર્જ છે. ખરેખર એ બંનેની આ મહાન કામગીરીને બધાએ બિરદાવી હતી. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ દરિયાઈ સી કેમ્પનું આજ રોજ અત્યારે જ ઓપનિંગ કરવામાં આવેલ છે અને 4 દિવસના આ કાર્યક્રમની અંદર સ્કાઉટ એન્ડ ગાઈડ્સના દરેક વિદ્યાર્થીની બહેનો છે એ ખૂબ સરસ નેવી અને કોસ્ટલ એરિયાના સી સ્કાઉટમાં પાર્ટ લઈ અને ખૂબ સરસ રીતે આ કેમ્પ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. આજના આ દિવસે ખૂબ ઉત્સાહપૂર્વક તમામ વિદ્યાર્થીઓએ પાર્ટ લીધેલ છે. હું જુલી હિંગરાજિયા, કેમ્પ સંચાલક, આજે બધા વિદ્યાર્થીઓનો આ ઉત્સાહ જોઈ અને ખૂબ ખુશ છું. ધન્યવાદ. પટેલ આર્ય અનિલકુમાર છે. હું 9માં અભ્યાસ કરું છું. હું ગાંધીનગરથી બ્રાઇટ સ્કૂલમાંથી આવું છું. અહીં અમે આવ્યા ત્યારે અમને પહેલાં તો અમારા રૂમ્સ આપ્યા, એના પછી તો નેવી ઓફિસર્સ આવ્યા હતા. તેમણે અમને સમજાવ્યું કે
તમારે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ, પંક્ચ્યુઅલ રહેવું જોઈએ અને લોકોની સેવા કરવી જોઈએ. અમને અહીં આવીને બહુ સારું લાગ્યું. અમને આશા છે કે અમે અહીં આવીને બીજું ઘણું બધું પણ શીખીશું. થેન્ક યુ.